તળાજા શહેર અને ગ્રામ્યના મહિલા મોરચા દ્વારા પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ તારીખ 8/9/2025 સોમવારના બપોરના 12 કલાક દરમિયાન માँ का अपमान नहीं सहेगा हिंदुस्तान अंतर्गत આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બિહારમાં માનની વડાપ્રધાન શ્રીના પૂજ્ય માતાશ્રી વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અપમાનિત કરવામાં આવ્યા હતા. તેના વિરોધમાં મહિલા મોરચાના બેનર હેઠળ તેમજ વિવિધ મોરચાના સહયોગથી સમગ્ર પ્રદેશમાં માँ का अपमान नहीं सहेगा हिंदुस्तान અંતર્ગત ધરણા પ્રદર્શન તેમજ આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તળાજા શહેર પ્રમુખ આયક્યાવાળા, મહામંત્રી આદિત્યભાઈ ઓઝા, હિંમતભાઈ ડાભી, મહેન્દ્રસિંહ સરવૈયા, તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ તેમજ રમેશભાઈ ભાલિયા સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માતા કી આજના દિવસે જે આપણા લોકલાડીલા જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રીનું આપણે કોંગ્રેસમાં જે કેટલાય વર્ષોથી રહેલા છે અને કેટલાય વર્ષો જે રાજ્ય કર્યું છે, એમની દાદીએ જે રાજ્ય સંભાળ્યું હતું એ પણ એક એમના દાદીમાં જ હતા. એવા અત્યારે રાહુલ ગાંધી આપણા દેશની જે માતા છે એની ઉપર બહુ જ ખરાબ રીતે એને શબ્દ બોલ્યા છે. તે દેશની સર્વે મહિલાઓને માટે અપશબ્દ લાગે છે. અને અત્યારે જે મોદી સાહેબના માતાને જે કીધું છે સર્વે દેશની બહેનો દીકરીઓને પણ અપમાનજનક લાગે છે. આ અમે કોઈ દિવસ સહન નહીં કરીએ. અને રાહુલ ગાંધીને સબક શીખવાડવા માટે અને શીખવાડવા માટે કે દેશમાં તમે આટલા વખતથી છો તો તમે કંઈક સારું વર્તન કરો અને સારું બહેનો દીકરીઓ માટે બોલો, એવું પણ શીખવાડવામાં આવે. આજરોજ અમે તળાજામાં પ્રાંત કચેરીમાં અમે સૌ બહેનો ભેગી થઈને આ દેશની જે નરેન્દ્ર મોદીના માતાનું અપમાન કર્યું છે એ માટે અમે બધી બહેનો દીકરીઓ ભેગી થઈને તળાજામાં અમે આવેદન પત્રો આપવા આવ્યા છે. તેનું તમે સખત રીતે પાલન કરો અને વહેલો નિર્ણય લાવજો. ભારત માતા કી જય.